સમગ્ર રાજ્યમાં વર્ષ 2026ના એસએસસી બોર્ડનું 83.86% પરિણામ જાહેર થતા સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી, વાલીઓ અને શાળાઓમાં ખુશી જોવા મળી હતી। એવી જ રીતે જૂનાગઢ જિલ્લાનું 83.36% પરિણામ જાહેર થયું હતું, જેમાં મેકડી પરીક્ષા કેન્દ્રનું 92.18% અને માંગરોળ પરીક્ષા કેન્દ્રનું 72.58% રહ્યું હતું, જ્યારે કેશોદ સેન્ટરનું પરિણામ 85.47% રહ્યું હતું, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરતા શાળા પરિવાર દ્વારા દિવસભર વિદ્યાર્થી વાલીઓના મોં મીઠા કરી સન્માનિત કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। ગુજરાતી માધ્યમની વાત કરીએ તો અલ્ટ્રા સ્કૂલની સુજિત્રા અંતરાએ 99.95 પીઆર મેળવ્યા હતા, જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી ઓમ ચાંદપાએ 99.20 પીઆર સાથે કેશોદ સેન્ટરમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો અને ઓમ ચાંદપાએ ડોક્ટર બનવાનું પોતાનું સ્વપ્ન હોવાનું જાહેર કર્યું હતું, જ્યારે અલ્ટ્રા સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં બંધિયા દીપે 98.82 પીઆર સાથે સેન્ટરમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો। મારું નામ બંધિયા દીપ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું ને હાલમાં લેવાણી એસએસસી બોર્ડની એક્ઝામમાં મને 98.82 પીઆર આવ્યા છે। તેથી હું બધા શિક્ષકોને આભાર માનું છું અને મારી જેમ મહેનત કરશો તો આગળ વધશો। અને હું ઇંગ્લિશ મીડિયમમાં સેન્ટર 3rd આવ્યો છું। સુજિત્રા અંતરા છે। હું અલ્ટ્રા સ્કૂલમાં અભ્યાસ કરું છું। મારા એસએસસી બોર્ડની એક્ઝામ લેવાની એમાં મારે 99.95 પીઆર સાથે હું સેન્ટર ફર્સ્ટ અને સ્કૂલ ફર્સ્ટ છું। આ બદલ મારા વાલીઓ, શિક્ષકો અને સ્કૂલનો ખૂબ સારો એવો સપોર્ટ રહ્યો છે અને મેં આખા વર્ષ દરમિયાન ખૂબ મહેનત કરી હતી। જો તમે પણ આવી મહેનત કરો તો જરૂર મારી જેમ સફળ થઈ શકો। અલ્ટ્રા સ્કૂલમાં 2 માધ્યમ છે, તમે કયા માધ્યમમાં ફર્સ્ટ આવ્યા છો? ગુજરાતી મીડિયમ। મારું નામ ચાંટો ઓમ છે। હું અલ્ટ્રા સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છું। હાલ લેવાની ધોરણ 10ની પરીક્ષામાં મેં 99.20 પીઆર સાથે સેન્ટર ફર્સ્ટ રેન્ક મેળવેલો છે। તો હું મારા બીજા આ જોતા વાલીઓને કે જે પણ વિદ્યાર્થીઓ છે એને એટલું કહેવા માંગુ છું કે જો તમે પણ મારી જેમ આ રીતે મહેનત કરશો તો તમે પણ આવી સફળતા મેળવી શકો। તમે આગળ શું અભ્યાસ કરવા માંગો છો? આગળ 11 સાયન્સમાં હું ગ્રુપ બી સાથે ડોક્ટર બનવાની ઈચ્છા કરું છું। વટસરિયા છે। હું ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરું છું અલ્ટ્રા સ્કૂલમાં। એસએસસી બોર્ડની એક્ઝામમાં મારે 98.82 પીઆર આવેલા છે, એટલે હું બધા સ્ટાફને આભાર માનું છું। તેનો બહુ સપોર્ટ રહ્યો છે, બધા હેલ્પફુલ છે, ખાસ કરીને તુષાર સરને થેન્ક યુ। તમે શું મેસેજ આપવા માંગો છો વિદ્યાર્થીઓને? હું મેસેજ આપવા માંગુ છું કે બધા વિદ્યાર્થીઓને હાર્ડવર્ક કરવું જોઈએ અને પોતાના માવિત્રનું નામ રોશન કરવું જોઈએ। તમારો ધ્યેય શું છે આગળ? મારે કોમર્સ લેવું છે 11th-12thમાં અને બેન્કિંગમાં જવું છે। નમસ્કાર, હું તુષાર રાજાણી, અલ્ટ્રા સ્કૂલ સંચાલક। આજે એસએસસી બોર્ડનું ગુજરાત એસએસસી બોર્ડનું રિઝલ્ટ બહાર પડ્યું છે અને જેમાં ગુજરાતનું 83.66% અને જૂનાગઢ જિલ્લાનું પણ 83% જેવું અંદાજે રિઝલ્ટ છે। જ્યારે આપણી સ્કૂલમાં આપણે ગુજરાતી મીડિયમમાં 100% રિઝલ્ટ મેળવી શક્યા છીએ અને ઇંગ્લિશ મીડિયમમાં 98 સમથિંગ એ પ્રકારે આપણને રિઝલ્ટ મળેલું છે। અને ખુશીની વાત એ છે કે બંને માધ્યમમાં આપણા વિદ્યાર્થીઓએ સેન્ટર ટોપ કરેલું છે, સેન્ટર ફર્સ્ટનું રેન્ક અચીવ કરેલો છે, જેમાં ગુજરાતી મીડિયમમાં સોજિત્રા અંતરા રાજેશભાઈ અને ઇંગ્લિશ મીડિયમમાં ચાંદપા ઓમ રમેશભાઈ એ બંને સ્ટુડન્ટ્સ સેન્ટર ફર્સ્ટ આવેલા છે। તો એ બંને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન। એ સિવાય પણ ઘણા વિદ્યાર્થીઓએ સારું રેન્કિંગ પ્રાપ્ત કરેલું છે। એટલે હાર્ડવર્ક ઓલવેઝ પેઇઝ। આપણે સખત મહેનત કરીએ અને સારા ટીચર્સની નિશ્રામાં આપણે કામ કરીએ તો સારું રિઝલ્ટ મળે જ છે। આ સાથે તમામ વિદ્યાર્થીઓને એક મેસેજ આપવાનો થાય છે કે જો આપણે સતત કાર્યરત રહીએ અને ડેડિકેશનથી કામ કરીએ તો આ પ્રકારનું સારું રિઝલ્ટ કોઈ પણ શાળા, કોઈ પણ વિદ્યાર્થી મેળવી શકે છે। આભાર, થેન્ક યુ। એવી જ રીતે જીનિયસ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની લાડાણી સૃષ્ટિએ ધોરણ 10માં
99.84 PR સાથે કેશોદ સેન્ટરમાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કરેલ છે અને તેમણે પોતે IIT માં પ્રવેશ મેળવવા એડવાન્સ મેઇન્સ એક્ઝામ્સ પાસ કરવાનું જણાવ્યું હતું. મારું નામ લાડાણી સૃષ્ટિ છે અને આજરોજ SSC બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં મેં 99.84 PR સાથે ઉત્તીર્ણ થઈ છું અને જીનિયસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે અને કેશોદમાં મારો બીજો રેન્ક આવ્યો છે. અને મારે આ બોર્ડમાં સાયન્સમાં છે 100 માર્ક આવ્યા છે અને સોશિયલ સાયન્સમાં 99 આવ્યા છે અને મેથ્સમાં 97 માર્ક આવ્યા છે અને ટોટલ માર્ક 581 છે. તમારું શું સપનું છે, શું બનવું છે? મારું સપનું છે કે હવે હું સાયન્સ A ગ્રુપ ચૂઝ કરવાની છું અને આગળ IIT ની બેસ્ટ કોલેજમાં એડમિશન મળે એવું મારું સપનું છે. અને વિદ્યાર્થીને તમે શું મેસેજ આપવા માંગો છો કે કઈ રીતનો અભ્યાસક્રમ હોવો જોઈએ અને કઈ રીતે આગળ વધવું જોઈએ? બધા મારા નીચેના વિદ્યાર્થીઓને એવો જ સલાહ રહેશે કે તેઓને છે એ એક ચોક્કસ ટાઈમ ટેબલ સેટ કરીને જ આગળ ચાલવું જોઈએ. કલાકોને નહીં ગણવાની, પરંતુ એક ટાર્ગેટ સેટ કરી અને એ ટાર્ગેટને પૂરો કરવાનું ધ્યાન રાખવું. તમને ક્યારે ડિસ્ટર્બ થયેલો તમારા આ અભ્યાસક્રમ દરમિયાન? હા, ઘણી વખત ડિસ્ટર્બન્સ ઊભા થશે અને ઘણી વખત દરરોજ પણ થઈ શકે છે. ટાઈમ ટેબલ ફોલો ના થાય એવું પણ બની શકે છે, પરંતુ આપણી ટ્રાય ચાલુ જ રાખવાની. લગ્ન પ્રસંગ હોય અને એ પ્રસંગ હોય છે જ્યારે આપણા જ પરિવારમાં, ત્યારે કઈ રીતનો તમે નિર્ણય લો છો? લગ્ન પ્રસંગો તો આવતા જતા રહેશે, પરંતુ આપણું આ જે ભણવાનું છે એ જ આપણું સપના છે અને એને સાકાર કરવું એ જ બધું હોય છે આપણા માટે. એટલા માટે ગમે એટલા કિંમતી પ્રસંગો હોય છે એમાં આપણે હાજરી ન દઈએ તો જ વધારે સારું રહેશે. આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ પરીક્ષણનું 10મા ધોરણનું જે SSC નું રિઝલ્ટ આવ્યું છે, એમાં જીનિયસ ઇન્ટરનેશનલ સ્કૂલનું ઓલ ઓવર પરિણામ છે એ ખૂબ જ સરસ મજાનું રિઝલ્ટ છે. એમાં જીનિયસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 101 વિદ્યાર્થીમાંથી 100 વિદ્યાર્થી પાસ થાય છે. સ્કૂલમાં પ્રથમ નંબર લાડાણી સૃષ્ટિ 99.84 PR, બેરા પૃષ્ટિ બીજા નંબરે 99.67 PR અને દેસાઈ હસ્તી ત્રીજા નંબરે સ્કૂલમાં 99.56 PR સાથે આવું સરસ મજાનું જીનિયસ સ્કૂલનું રિઝલ્ટ છે. ઉત્તરોત્તર દરેક વર્ષે જીનિયસ સ્કૂલ આવું સરસ મજાનું રિઝલ્ટ લઈ આવે છે. હજી પણ અમે કટિબદ્ધ છીએ કે ઉત્તરોત્તર આવું સરસ મજાનું રિઝલ્ટ લઈ આવશું. એટલું જ નહીં, ખાસ અગત્યની વાત એ છે કે અમારા 10મા ધોરણના સ્ટુડન્ટ જ્યારે 12 સાયન્સમાં પરિણામ લઈ આવે છે તો એ પરિણામમાં એ લોકો IIT અને બીજે મેડિકલ કોલેજ, ધીરુભાઈની કોલેજ, આમાં બધામાં એડમિશન મેળવી અને જીવનમાં ખૂબ સફળતા મેળવે છે અને હજી આગળ જ જીનિયસ સ્કૂલ આવા ભવ્ય પરિણામ માટે કટિબદ્ધ રહેશે. જ્યારે કેશોદ સેન્ટર થર્ડ રેન્કની વાત કરીએ તો પાઠક સ્કૂલના ગરાડા ચાંદનીએ 99.81 PR સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિદ્યાર્થીનીએ આગળ જતા CA બનવા પોતાની ઈચ્છા જતાવી હતી. હું ગરાડા ચાંદની કૌશિકભાઈ, હું ધોરણ 10માં પાઠક સ્કૂલમાં અભ્યાસ કરું છું. ગઈ ફેબ્રુઆરી 2026માં મેં 10મા બોર્ડની પરીક્ષા આપી હતી અને એમાં બહુ સારા પેપર ગયા અને સારી માર્ક્સ મેળવ્યા છે અને મેં કેન્દ્રમાં તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે. એના માટે એનો શ્રેય હું મારા માતા પિતા, શિક્ષકોને આપું છું. અમારા સ્કૂલમાં ઘણા શિક્ષકો છે, પંડ્યા સર, સ્વાતિ મેડમ, સમીર સર, એ બધાએ મને બહુ પ્રોત્સાહન આપ્યું, બહુ મહેનત કરી મારી પાછળ ને આજે આ પરિણામ આવ્યું છે. એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ને મારા જે બીજા વિદ્યાર્થી મિત્રો છે એમને હું સંદેશો આપવા માગું છું કે તમે બને એટલું મોબાઈલ અને પ્રસંગોથી દૂર રહો અને અત્યારે જે તમને સોનેરી તક મળી છે એનો તમે ઉપયોગ કરીને તમારું જે સપનું છે એ પ્રાપ્ત કરો. આગળ જતાં હું CA બનવા ઈચ્છું છું ને હું મારા પિતાની વધુ આભારી છું. તેમણે ખેતી કરતાં પણ મને એટલી ભણાવીને આજે હું અહીંયા છું ને હું બધાનો આભાર માનવા માગું છું. સમીર કણસાગરા, પાઠક સ્કૂલ કેશોદ. આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયેલું છે ધોરણ 10નું. એમની અંદર અમારી સ્કૂલનું રેકોર્ડ બ્રેક પરિણામ આવેલું છે. એમાં અમારી દીકરી 580 માર્ક્સ સાથે કેશોદ કેન્દ્રમાં ત્રીજો નંબર મેળવેલો છે. એ બદલ અમને ખૂબ ખૂબ ખુશીઓ છે. એમની સાથે સાથે આજે અમારી સ્કૂલમાં છેલ્લા 7 વર્ષ થયા ધોરણ 12 કોમર્સનું અને ધોરણ 10નું પરિણામ 100% આવે છે. એની અમને અનહદ ખુશી છે કે જે અમારી સ્કૂલની અંદર રેકોર્ડ બ્રેક પરિણામ આપે અમે માટે કટિબદ્ધ અમારી શિક્ષકોની ટીમ છે. એમના માટે અમે મારા શિક્ષકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા વિદ્યાર્થીઓનો આ તકે 100% પરિણામ આપવામાં બધા શિક્ષકો સફળ રહ્યા છે. આ તકે અમે બોર્ડના બધા જ વિદ્યાર્થીઓ
ખૂબ ઉત્તીર્ણ થયા છે, અમને બહુ સારી કારકિર્દી બનાવે એના માટેની અમે આજના તકે શુભેચ્છા પાઠવીએ છીએ. સૌથી અગત્યની વાત એ પણ છે કે ઘણા વિદ્યાર્થીઓ બહાર અભ્યાસ કરતા હોય છે, જેમાં તેમને વિવિધ સ્કૂલનું માર્ગદર્શન પ્રાપ્ત થતા તેઓ સફળતા મેળવતા હોય છે. એવી જ રીતે મેવાડા દિશાએ ક્રિષ્ના સ્કૂલનું માર્ગદર્શન મેળવતા ધોરણ 10માં મોટી સફળતા મેળવી હતી, જેમાં તેમણે 99.84 PR મેળવતા શાળા પરિવારે તેમનું મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી. મારું નામ દિશા મેવાડા છે. હું ધોરણ 10માં અભ્યાસ કરતી હતી અને આ ક્રિષ્ના સ્કૂલના માર્ગદર્શન નીચે હું એટલું સારું પરિણામ પ્રાપ્ત કરી શકી છું અને સફળ થઈ છું. આજે ધોરણ 10નું રિઝલ્ટ હતું અને મને એમાં 99.84% મળ્યા છે અને એ મારા શાળા પરિવારના કારણે અને મારા તમામ ટીચર્સ અને પ્રિન્સિપલના માર્ગદર્શક નીચે હું એટલી સફળ થઈ છું. જે વિદ્યાર્થીઓ મારી જેમ સફળ થયા છે તેમને કોંગ્રેચ્યુલેશન્સ, અને જેઓ થોડા રહી ગયા છે એમને પણ કહું છું કે હાર્ડવર્ક કરો. હાર્ડવર્ક સિવાય કશું થવાનું નથી અને મોબાઈલ તથા ટીવીથી દૂર રહો. થેન્ક યુ સો મચ. મારે આગળ યુપીએસસી કરવું છે, સો એના માટે હું સ્ટાન્ડર્ડ 7થી જ પ્રિપેર કરું છું અને પ્રોપર ધ્યેય એ જ છે કે હું યુપીએસસી કરીશ. શાળા શિક્ષકો અને વાલીઓ તમે પ્રસંગો બાદ જ્યારે જવાનું થતું હોય ત્યારે કેવા પ્રકારના નિર્ણય લ્યો છો? એવી રીતે કોઈ ફંક્શન કે થતું તો મને દુઃખ થતું કે એવું ફીલ થતું કે જવું છે, બટ સ્કૂલે જવું વધુ ઇમ્પોર્ટન્ટ હતું, એટલા માટે હું સ્કૂલ અટેન્ડ કરતી અને ફંક્શન અટેન્ડ ના કરતી. સો એના લીધે જ મને અત્યારે 581 માર્ક્સ આવ્યા છે અને હું કેશોદ સેન્ટરમાં સેકન્ડ આવી છું. હું વિરા રામાણી, ટ્રસ્ટી શ્રી ક્રિષ્ના સ્કૂલ કેશોદ. આજ રોજ ધોરણ 10નું પરિણામ આવેલ છે, જેમાં અમારી વિદ્યાર્થીની મેવાડા દિશા 99.84 PR સાથે ગણિત, વિજ્ઞાન, સમાજ 3 વિષયમાં 100માંથી 100 માર્ક અને 600માંથી 581 માર્ક સાથે સમગ્ર કેશોદમાં બીજા ક્રમે આવેલ છે. આ ઉપરાંત સૌથી વધુ A1 ગ્રેડ દર વર્ષે જેમ આ વર્ષે પણ ક્રિષ્ના સ્કૂલના આવેલા છે. 45 વિદ્યાર્થીને 90થી વધુ માર્ક્સ ગણિતમાં, 41 વિદ્યાર્થી વિજ્ઞાનમાં 90થી વધુ માર્ક્સ. આ રીતે પરિણામ આવેલ છે, તો આ માટે હું અમારી સમગ્ર ટીમ અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આમ શહેરની વિવિધ સ્કૂલના ઊંચા રેન્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા અભ્યાસ દરમિયાન મોબાઈલ અને સામાજિક પ્રસંગોથી દૂર રહી અભ્યાસમાં જોર લગાવવા જણાવ્યું હતું. સાથે ધોરણ 10માં સફળતા પ્રાપ્ત કરવાની ખુશીમાં શાળા પરિસરમાં જ રાસ ગરબા લઈ આનંદ વ્યક્ત કર્યો હતો.